નસવાડી રોડ પર મોડાસણ ચોકડી પાસે પાયસ પેટ્રોલિયમમાં ઉધાર ડીઝલના નામે મોટી છેતરપિંડી સામે આવી છે। બોડેલી નસવાડી રોડ પર મોડાસણ ચોકડી પાસે આવેલા પાયસ પેટ્રોલિયમમાં મેનેજર ગુલાબ મુસ્તફા ઇસ્લામભાઈ ખત્રી દ્વારા બોડેલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ બે વ્યક્તિ પેટ્રોલ પંપ પર આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિએ પોતાની ઓળખ જીનીત વનરાજભાઈ દિવેચા તરીકે આપી। તેને નસવાડી ખાતે રોડનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવી દૈનિક અંદાજે 1500 લીટર ડીઝલ જરૂર હોવાનું જણાવ્યું। પંપ મેનેજર માત્ર 5 થી 6 દિવસ માટે મર્યાદિત ઉધાર આપવાની શરત રાખી હતી। ત્યારબાદ દિવેચાએ આધાર કાર્ડ, પાન કાર્ડ, અંબિકા ટ્રાન્સપોર્ટ કંપનીનું સહીવાળું કોરું લેટરહેડ તથા કોરો ચેક આપીને વિશ્વાસ સંપાદન કર્યું। વિશ્વાસના આધારે બંને ઈસમોએ અલગ અલગ તારીખમાં 10,498.83 લીટર ડીઝલ, જેની કિંમત 9,51,613.95 થાય છે, બોલેરો પિકઅપમાં બેરલો ભરી લઈ ગયા। ચૂકવણી બાબતે વારંવાર ઉગ્રતા દાખવતા દિવેચાએ ₹11 લાખનો ચેક આપ્યો, પરંતુ બેંકમાં જમા કરતા ચેક બાઉન્સ થયો। ત્યારબાદ આરોપીએ NEFT દ્વારા ચૂકવણી કરી હોવાનું દર્શાવતા ખોટા સ્ક્રીનશોટ મોકલી પંપ મેનેજરને ભ્રમિત કર્યા હતા, પરંતુ ખાતામાં રકમ જમા થઈ ન હતી। આ ઉપરાંત ફોન પર સંપર્ક કરતા ક્યારેય પિતાના અવસરનો બહાનો તો ક્યારે આત્મહત્યાની ધમકી આપતા મેસેજ મોકલવામાં આવ્યા। શંકા જતાં મેનેજરે આધાર કાર્ડમાં દર્શાવેલ સરનામે તપાસ કરતા મકાન બંધ મળ્યું। પાડોશી પણ લાંબા સમયથી ઘર બંધ હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર મામલે બોડેલી પોલીસે જીનીત વનરાજભાઈ દિવેચા સહિત બે ઈસમો સામે છેતરપિંડી અને ઠગાઈના ગુનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। રિપોર્ટર તોસીફ ખત્રી। હું ગુલાબ મુસ્તફા ખત્રી, પાયસ પેટ્રોલ પંપ મોડાસર મેનેજર તરીકે હું ત્યાં છું। અમારે ત્યાં 24 ડિસેમ્બર 2025ના રોજ જયનીત દેવીજભાઈ કરીને આવ્યા હતા અને મારા જોડે રોજ એપ્રોક્સ 1500 લીટર ડીઝલ જોશે એમ કહીને મારી જોડે ખાતું પડાવ્યું હતું। 5 થી 10 દિવસની 6, 5, 10, 4 કે 5 દિવસનું કહી મારી જોડે ખાતું પડાઈ ગયા હતા। તે ઉપરાંત હું મને રોજનું 1500 લીટર લેખે માલ આપતો હતો અને ત્યારબાદ પાર્ટીએ ચાલુ રાખ્યું આપણા જોડેથી પરચેસ કરવાનું, લેતા હતા માલ। અને પછી એમનું બિલ વધતા હું એમની જોડે બિલની માંગણી કરી કે ભાઈ બિલ આટલું થઈ ગયું તમારું, બિલનું મને થોડું પેમેન્ટ કરાવો, જેથી કરીને મને આગળ તમારી જોડે ધંધો કરવાનું સરળ રહે। આમ કરીને હું ના જોડે બિલની માંગણી કરી તો મને એમને પહેલાં તો પેમેન્ટ મળી જશે, કરાવી દઈશ, આવે તેવું કીધું। પછી એમને મને 4 તારીખ થઈ એટલે હું 4 તારીખે એમનું બિલ વધી ગયું એટલે હું 4 તારીખે એમની જોડે બિલની ફરી માંગણી કરી તો મને સ્ક્રીનશોટ નાખ્યા ₹2 લાખ નો પહેલો ફેક સ્ક્રીનશોટ હતો એમનો। એ સ્ક્રીનશોટ નાખ્યો પછી કહે છે, મેં કીધું કે ભાઈ બેંકમાં તમારા પૈસા હજી દેખાતા નથી તો મને કહે છે કોઈ વાંધો નહીં, સાંજ સુધીને આવી જશે। એટલે આપણે સાંજ સુધીની વાત જોઈ, સાંજ સુધીમાં બી પૈસા આવ્યા નહીં એટલે હું એમનો ફરી કોલ પર કોન્ટેક્ટ કર્યો તો એ જયનીતભાઈને એવું જણાવ્યું હતું કે તમને હું આવીને કેશ રૂબરૂ આવીને પૈસા આપી દઉં છું સાંજે। એટલે આપણે સાંજ સુધીની ફરી વાત જોઈ તોય કોઈ આવ્યું ના। રાત્રે 7-9 વાગી ગયા તોય એ ભાઈ દેખાયા ના। પછી હવે સવારમાં મેં ફરી ફોન કર્યો તો કે છે મારો પપ્પા એક્સપાયર થઈ ગયા છે, આમ તેમ આ તે બધા બહાના કરી અમને છેતરપિંડી કરી છે અમારી જોડે। અને એપ્રોક્સ એમને 25 થી 4 તારીખ સુધી એમને અમારી જોડેથી 10,498 જેવું એપ્રોક્સ લીધેલું છે ડીઝલ। એના પૈસા 9,51,600 થાય છે, જેની અમે માંગણી કરી છે। અને 11 લાખનો એ પેટે અમને ચેક પણ આપ્યો હતો, જે ચેક પણ વિડ્રોલ નથી થયો, એ બાઉન્સ ગયો છે અને માત્ર એમના ખાતામાં ₹7 બેલેન્સ છે।